તો અત્યારે આપણે ગેટવે ઓફ ઇન્ડિયાએ પહોંચી ગયા છે. એની સામે હોટલ તાજ. ગુડ મોર્નિંગ મુંબઈ. અત્યારના સવારના પોરમાં 7 વાગ્યા છે. હું આવી ગયો છું જોગેશ્વરી ઈસ્ટમાં મેન હાઈવે. સવારના પોરમાં હજી 7 વાગ્યા છે ને તમે ટ્રાફિક જોઈ શકો છો. અહીંયા ઉપર મેટ્રો લાઈન છે અને આજે આપણે જવાનું છે મુંબઈ દર્શનમાં. તો થોડી જ વારમાં બસ આવે છે. બસમાં આપણે આવે એટલે બેસી જઈએ. તો આજે આપણે મુંબઈ દર્શનમાં જવાનું છે ને જે બસ આવી રહી છે થોડું ઝૂમ કરીએ. મુંબઈ સફારી એ આપણી બસ છે ને એમાં જ આપણે અત્યારે મુંબઈ દર્શન માટે જવાનું છે. 2516 નંબરની બસ આવી ગઈ. ચાલો એમાં આપણે જઈએ. આ બસમાં આપણે જવાનું છે. 10 નંબરની ટિકિટ છે. આવી કંઈક એસી બસ આવે ને ટિકિટની વાત કરું તો તમારે ટિકિટના 300 રૂપિયા હોય છે. બધી બસ વાઇઝ ને ટૂર વાઇઝ થોડું અલગ અલગ હોય. અને પછી અંદર તમારે મ્યુઝિયમ ને ફરવા જાવ, ગાઈડની ફી ને એ બધું અલગ થાય. એ કેટલું થાય પછી હું તમને જણાવું. બસમાં બેસી ગયા અને બોમ્બે દર્શન માટે નીકળી ગયા છે. અત્યારે આ જે બસ સ્ટેશન જોઈ રહ્યા છો તે ધારાવી બસ સ્ટેશન. એશિયાનું નહીં, દુનિયાનું સૌથી મોટામાં મોટો જે સ્લમ એરિયા કહેવામાં આવે છે તે આ ધારાવી. એક સાઈડ આખું ધારાવી છે. અહીંથી તો ઝાડવા દેખાય છે, બીજી બાજુ આખું છે ત્યાં છે. એટલે હું આ બાજુ બેઠો છું. મેટ્રો સ્ટેશન ધારાવીનું. આગળ જોઈએ ક્યાં ક્યાં સ્ટેશન આવે છે ને શું શું મુંબઈ દર્શનમાં બતાવે છે. તો વિડીયોમાં બના રહેજો. અહીંયા મકાનો 3 માળના મકાનો થોડીક જગ્યામાં. આખો આ ધારાવી વિસ્તાર. આ બાજુથી જવાય નહીં કેમ કે કેનાલ હોય. ઓલી બાજુથી જ ફરીને આવવું પડે તમારે સીધું. એમાં હવે મોદી સરકાર છે તો થોડી બિલ્ડિંગો બનાવવા માંડ્યા. હાવ નાના રૂમ ઈટનો જે કેનાલ પાછું અહીંથી તમે ક્રોસ કરી શકો. અહીંયા મ્યુઝિયમ પાસે ઉતારી દીધા ને હવે ત્યાંથી ઇન્ડિયા ગેટે હાલીને જવાનું છે. ઇન્ડિયા નેવી સર્કલ છે તો નેવીનું જહાજ અહીંયા વિક્રાંત મેમોરિયલ મૂકેલ છે. તો અત્યારે આપણે ગેટવે ઓફ ઇન્ડિયાએ પહોંચી ગયા છે. એની સામે હોટલ તાજ. આની હિસ્ટ્રી એ પ્રમાણે છે કે 1911માં કિંગ જોર્જ અને ક્વીન મેરી એ ઇન્ડિયાની મુલાકાતે આવ્યા હતા ને એની યાદમાં એનો વેલકમ કરવા માટે આખું બનાવવામાં આવ્યું હતું. ને છેલ્લે વિદાય વખતે 1948માં બ્રિટિશ સૈનિકો અહીંથી જ ગયા હતા. એટલે બહુ ખૂબ જ ઐતિહાસિક સ્મારક ગણવામાં આવે છે આને. આપણે આ જોવાનું નથી પણ બોટિંગ કરવા માટે આગળ જવાનું છે. લાઈનમાં ઊભવાનું કીધું છે. એ લોકો ટિકિટ લેવા ગયા. તો અત્યારે આ બોટ આવી ગઈ છે ને આ બોટમાં આપણે જવાનું છે સમુદ્રની સૈર કરવા માટે. દરિયામાં થોડો કરંટ હશે એટલે બહુ બોટ હલે છે. તો હવે ઇન્ડિયા ગેટથી બોટની મુસાફરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે કેટલા લોકો આમાં બોટમાં છે તમે જોઈ શકો છો. આખું બતાવશે. આ ઇન્ડિયા ગેટનો ભાગ હતો. કોલાબા જે આઈલેન્ડ કહેવામાં આવે છે તે આખું આ છે. દરિયાની વચ્ચે ઇન્ડિયન નેવીનું આખું આ બિલ્ડિંગ છે. જોઈ લ્યો પર્ટિક્યુલર સમુદ્ર અને વચ્ચે આખું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આજે અત્યારે આપણે પુલ જોઈ રહ્યા છીએ તો 22 કિલોમીટર લાંબો છે. એ જૂની મુંબઈથી નવી મુંબઈને જોડે છે. આખો દરિયાની વચ્ચે પુલ બનાવવામાં આવ્યો. તે અતલ સેતુ લગભગ નામ આપવામાં આવ્યું છે. 22 કિલોમીટર લાંબો પુલ છે. તો દરિયામાંથી ગેટવે ઓફ ઇન્ડિયા અને હોટલ તાજ આ પ્રમાણે કંઈક દેખાય છે. એટલે ખૂબ જ સુંદર મજાનો નજારો. અને આખું મુંબઈની વાત કરું તો આવી રીતે કંઈક હાઈ રાઇઝ છે તે દેખાઈ રહી છે.
આપણે આ નેવી વાળાનું આખું ડોકયાર્ડ છે. યુદ્ધ જહાજ તમે જોઈ શકો છો અહીંયા જ હોય. બીજા મોટી મોટી ક્રેનો સામાન ઉતારવો ચડાવવો એના માટે. ઝૂમ આઉટ કરીને બતાવું તો એટલા અમે દૂર છીએ. ગેટવે ઓફ ઇન્ડિયા. ફોટો પડાવવા માટે લોકોની ટ્રાફિક. બપોરનો સમય છે એટલે થોડી ટ્રાફિક ઓછી છે, રાતે વધુ હોય. અહીંયા એક વસ્તુ જે આપણે ગુજરાતમાં છે તો ઇન્ફોર્મેશન 3 લેંગ્વેજમાં હોય, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો અહીંયા ઓનલી મરાઠી ને ઇંગ્લિશ. હિન્દી કોઈ બોલતું જ નથી અને જવાબ કંઈ વાતચીત કરવાની હોય તો લોકલ પબ્લિક છે મરાઠી બોલવાનો જ આગ્રહ રાખે. તો અત્યારે આપણે હોટલ તાજની સામે આવી ગયા છે. ઇન્ડિયાની મોસ્ટ ફેમસ હોટલ એટલે હોટલ તાજ. અને એની બાજુમાં આ છે નવી તાજ, ખૂબ જ સુંદર મજાની. એની ચાના પણ હજારો રૂપિયા છે, તો રહેવાની તો વાત જ ન થાય. સામે દરિયો અને બિલકુલ સામે ખૂબ જ સુંદર મજાની તાજ હોટલ. દરિયામાંથી પણ તમે એટલો આખો નજારો જોઈ શકો. ગેટવે ઓફ ઇન્ડિયાની સામે મહારાષ્ટ્ર અને ભારતની આન બાન શાન છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ રાખવામાં આવે છે, ખૂબ સુંદર મજાનું. ગેટવે ઓફ ઇન્ડિયાથી તમે પાછા મ્યુઝિયમ જાઓ તો ત્યાં રસ્તામાં આવી રીતના બજાર લાગેલું હોય છે. અને તમારે કંઈ ખરીદી કરવી હોય તો ડ્રેસ છે, લેડીઝ આઇટમ વધુ હોય. અહીંયા પર્સ છે, પટ્ટા છે, એ બધી વસ્તુ અહીંયા વેચાતી હોય છે. અત્યારે મ્યુઝિયમની અંદર આવી ગયા છે અને મ્યુઝિયમમાં ગેટવે ઓફ ઇન્ડિયાની સામે જ આખું મ્યુઝિયમ છે ને અહીંયા આવવા માટે 200 રૂપિયા અને ફોટોગ્રાફી સાથે 250 રૂપિયા છે. પણ ગ્રુપ બુકિંગ હોય તો 150 રૂપિયામાં પણ થઈ જાય. અને 60 વર્ષ ઉપરના હોય તો એને સસ્તું પડે. આઈડી કાર્ડ સાથે હોય તો તમે સ્કૂલમાં ને આવ્યો હોય તો સસ્તું પડે. ચાલો અંદર જઈને જોઈએ. એ ટિકિટ સ્કેન કરાવીને તમારે સીધું એન્ટ્રી લઈ શકો. એન્ટ્રીમાં અહીંયા જૂનવાણી આખી મૂર્તિ મૂકેલ છે, આપણે ડાન્સ કરતા હોય એવી. અંદર કરતાની સાથે જ ખૂબ મોટું આ ઝરૂખો આવે છે ઉપર. ઝરૂખો જોઈ લો કેટલું સુંદર મજાનું આખું તમને ફરતી કોરા ઝરૂખો છે ને અહીંથી હવે પ્રવેશ કરવાનો છે. વચ્ચે ડોમેસ્ટિક શાઇન જૈન. આ આખું 17મી સદીમાં બન્યું હોય, ગુજરાતમાંથી જ મળેલું છે ને આખું લાકડાનું બનાવેલું છે, વુડનું. અને વચ્ચે જગ્યાઓ પણ રાખેલી છે, તમે અહીંયા નિહાળ પિલોર ને કમ્પ્લીટ આખું બનાવેલું છે. જૂનવાણી કારીગરી. આ